બનાસકાંઠામાં એસીબીને મોટી સફળતા મળી છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। એસીબીને મોટી સફળતા મળી છે, જેમાં પાલનપુરના ડીઆઈએલઆરના સર્વેયર લાંચ લેતા ઝડપાયા। જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સના સર્વેયર લાંચ લેતા ઝડપાયા છે। 1 લાખની લાંચ લેતા બંનેને એસીબીએ ઝડપી પાડ્યા છે। આ મામલે તપાસ થશે, પૂછપરછ થશે। ફરિયાદીએ જમીન પ્રોમોગ્લેશન થતા અરજી આપી હતી, જેમાં ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ સુધારા કરવા માટે અરજી આપવામાં આવી હતી। તો ડીઆઈએલઆર કચેરીમાં અરજી કરાઈ હતી। અરજીની તપાસ માટે લાયસન્સની સર્વેયરે માંગ કરી હતી અને તેમાં લાંચની માંગણી કરવામાં આવી હતી। ભાવેશકુમાર દલપતભાઈ પાતાણીએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। તો રામા ચૌધરીએ પણ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। આખરે રંગે હાથે તેઓ લાંચ લેતા ઝડપાયા અને એસીબીને મોટી સફળતા મળી। તો પાલનપુરમાં ડીઆઈએલઆરના સર્વેયર લાંચ લેતા ઝડપાયા, જેમાં જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સના સર્વેયર લાંચ લેતા ઝડપાયા છે। તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 1 લાખની લાંચ લેતા બેને એસીબીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદીએ જમીન પ્રોમોગ્લેશન થતાં જ અરજી કરી હતી અને જે બાદ લાયસન્સથી સર્વેયર માટે લાંચ માંગવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠામાં એસીબીને મોટી સફળતા મળી છે, શું છે મામલો? જી, વાત કરવામાં આવે તો પાલનપુર ડીઆઈએલઆર કચેરી જે છે, જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સની, તેના 2 સર્વેયર જે છે તે લાંચ લેતા ઝડપાયા છે। 1 લાખ રૂપિયાની લાંચ લેતા બંને સર્વેયરોને એસીબીએ રંગે હાથે ઝડપી લીધા હતા। જોકે સમગ્ર મામલામાં ખેતીની જમીને પ્રોમોગ્લેશન તથા ક્ષેત્રફળમાં ફેરફાર થયેલ છે, સુધારો કરવા માટે અરજદારે ડીએલઆર કચેરીમાં અરજી કરી હતી। જોકે આ અરજી મામલે તપાસ માટે માન્ય લાયસન્સી સર્વેયર એ લાંચ માંગી હતી। સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી તેમજ રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીએ 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। જોકે ફરિયાદી જમીન માપણી કરી બંને આરોપીઓને ભેગા મળી 1 લાખ રૂપિયાની લાંચની જે માગણી કરી હતી આપવા માંગતા નહોતા, ત્યારે તેમણે પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો। પાલનપુરના ચંડીસર ગામ ખાતે વિવાન સર્વેયર ઓફિસમાં આ બંને જે કર્મચારીઓ હતા તે લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। ત્યારે હાલમાં તો એસીબી દ્વારા બંને જે આરોપીઓ છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ મામલે તપાસ થશે। અરજીની તપાસ માટે લાયસન્સની સર્વેયરે લાંચ માંગવામાં આવી હતી, રૂપિયાની માંગણી કરી હતી। તો ભાવેશ દલપત પાતાણીએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે।